तीन रंगों का है ये वस्त्र, ये देश की शान है। तीन रंगों का है ये वस्त्र, ये देश की शान है। हम भारतीयों का स्वाभिमान है, हम भारतीयों का स्वाभिमान है। हमारे यहाँ है गंगा, हमारे यहाँ है हिमालय, हमारे यहाँ है गंगा, हमारे यहाँ है हिमालय। ये हमारे अरब सागर का शान है, ये हमारे सागर का शान है। और तीन रंगों में रंगा हुआ, और तीन रंगों में रंगा हुआ यह अपना पूरा हिंदुस्तान है, यह अपना पूरा हिंदुस्तान है। અહીંયા ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી, પૂજ્ય ગુરુજીઓ, મારા ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું હરિઓમ કાવ્યા તો આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, કોઈ પણ દેશના નાગરિકને તેને દેશ પ્રેમનો નશો ચડે છે ને ત્યારે તેમને બીજા કોઈ જ નશાની જરૂર નથી પડતી। કોઈ પણ દેશના નાગરિકને તેના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાસત્વ ભાવ હોવો જરૂરી છે। મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ તો આપણે દેશ પ્રત્યેની ફરજો પણ ન ભૂલવી જોઈએ। બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ ભારતીય છીએ। મિત્રો, આપણે દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીએ છીએ। દેશ સલામી इस तिरंगे को जब तक तेरी शान है, देश सलामी इस तिरंगे को जब तक तेरी शान है, सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है, सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है। કેમ કે આપણને મળેલી આઝાદી મહામૂલી છે, તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે આપણને આ આઝાદીની જંજીરોમાંથી મુક્ત કરાવનાર એ વીર બંકાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આજે આપણે આ ખુલ્લી હવા લઈ શકીએ છીએ। મિત્રો, આજનો અવસર એટલે તે વીરોને નમન કરવાનો અવસર, તે સપૂતોને સ્મૃતિ વંદના કરવાનો અવસર, સુરક્ષા કાજે પોતાનું સમગ્ર જીવનમાં ભારતના ચરણોમાં અર્પણ કર્યું છે તેવા વીર સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર। સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એ સુરા સૈનિક જ્યારે આપણી સામેથી પસાર થાય ને ત્યારે તેમને જય હિન્દ જરૂર કહેજો। આપણું જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે। मैं भारत बरस का हरदम सम्मान करती हूँ, मैं भारत बरस का हरदम सम्मान करती हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करती हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करती हूँ। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की। तिरंगा हो कफन मेरा बस यही अरमान रखती हूँ, तिरंगा हो कफन मेरा बस यही अरमान रखती हूँ। મિત્રો, આપણે દેશ પ્રેમ માટે શું કરી શકીએ છીએ તો આપણે ભારતના સંતાન તરીકે રાષ્ટ્ર સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બચાવ કરીએ, સ્વચ્છતા રાખીએ, વીજળીનો બચાવ કરીએ, એ પણ રાષ્ટ્રભક્તિ જ છે। બીજું, ભારતને વિશ્વગુરુ બનાવવું હશે ને તે માટેનું પ્રબળ અક્ષાધન એટલે શિક્ષણ જ છે। બાબા સાહેબ કહેતા હતા તેમ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। બીજું, ભારતને ઊંચાઈ લઈ જવું હશે તે માટેનું પ્રબળ અક્ષાધન શિક્ષણ જ છે। સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે લોકોની સ્થિતિ સુધારવી હશે, તેમનો આંતર વિકાસ કરવો હશે તે માટેનું પ્રબળ અક્ષાધન શિક્ષણ જ છે। 21મી સદી એને જ્ઞાનની સદી માનવામાં આવે છે। આપણે આપણા આ જ્ઞાનના બળે આપણી માતૃભૂમિને વધાવીએ। હવે હું અંતમાં એટલું જ કહીશ, हम सब ऐसे हैं, हमारा रिश्ता ऐसा है कोई तोड़ न पाए, रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए। दिल एक है हमारे एक जान है, दिल एक है हमारे है और एक जान है। हिंदुस्तान हमारा है और हम इसकी शान है, हिंदुस्तान हमारा है और हम इसकी शान है। जय हिंद, जय भारत, जय जय करवी गुजरात।